મિત્રો આપણે વાત કરીશું ડાબ વિશે. ડાબ કેવા હોવા જોઈએ? તો આપણે કાઠિયાવાડી ઘોડા હોય એના ડાબ તો એકદમ મજબૂત જ હોય અને પાણા જેવા હોય, કારણ કે એ અહીંયા આપણા કાઠિયાવાડમાં પાણાવાળી જમીન એટલે મજબૂત ઘોડા હોય. એના ડાબે મજબૂત હોય, એકદમ પથ્થરવાળી જમીન એટલે એના ડાબ મજબૂત હોય. અને જેમ બને એમ માણસો કાળા ડાબના ઘોડા વધારે લે, કારણ કે કાળો ડાબ પથ્થર જેવો મજબૂત હોય. પણ સફેદ ડાબ પણ એટલો મજબૂત જ હોય, પણ અમુક અમુક એમાં કાચા ડાબે આવે છે, કારણ કે માણસો હું અત્યારે મિક્સ બ્રીડ થવા માંડીને એટલે. અને અત્યારના તમને વાત કરું તો માણસો શું જોવે, અત્યારના વેપારી જે ઘોડાના લેવેચ કરે એ તરત પહેલાં છે ને ડાબના ફોટા મંગાવશે. બહારના પંજાબના એ છે કે આ તે એ લોકો શું જોતા હોય કે ડાબમાં મજબૂત થાય. માણસોને એમ છે ડાબના ફોટા જોવે, કેવડા ડાબ એ નથી જોતા. એ એમ જોવે છે કે કેટલા મજબૂત ડાબના છે. અને એની અંદર અમુક એવી નિશાનીઓ હોય જે હું તમને બતાવું કે એ લોકો એટલે ફોટા મંગવે, એને ખબર પડે. જો તમે આપણી વછેરીને પેલા માના પગ જોઈ લો, આગલા બે પગના ડાબ વ્હાઈટ છે, આપણે બ્લેક છે, અને પાછલા પગના વ્હાઈટ છે. અને આપણે વછેરીના બાપ નુકરો હતો, એના બધા પગના ડાબ વ્હાઈટ છે. હવે આપણે વછેરીમાં તમે જોઈ દો એકદમ મજબૂત ડાબ છે. પણ કેમ ખબર પડે કે આવી રીતે આગળ એના બ્લેક ડાબ નહીં એની માં હશે? તો એ લોકો એ જોવા માટે શું કરે કે ડાબના ફોટા મંગાવે, એટલે એને છે ને તરત આવી નિશાની મળે. જો તમે જોઈ શકો, એટલે એને ખબર પડી જાય કે ઉપર એના મા બાપમાં કોઈ બ્લેક ડાબની એકદમ મજબૂતાઈવાળી ઘોડી હશે, ઘોડો હશે, કારણ કે બ્લેક ડાબ એકદમ મજબૂત ગણાય અને સફેદ ડાબ જ એકદમ મજબૂત ગણાય. પણ એ કાઠિયાવાડી ઘોડામાં એકદમ મજબૂત હોય. બાકી તો માણસો શું હોય કે બહાર જે ઘોડા રહ્યા એને તો આપણે વધારે પડતી નાલ લગાડેલી હોય. આપણા કાઠિયાવાડી ઘોડામાં નાલ હોય જ નહીં ક્યારેય, અને નાલ હોય તો એ સમજી લેવાનું કે આ મિક્સ બ્રીડમાં હશે, એટલે કાચા ડાબનું હોય. આપણી ઘોડી રહી એને આગળ બ્લેક ડાબે, પાછળ વ્હાઈટ ડાબે, પણ એના વ્હાઈટ ડાબે જેટલા બ્લેક ડાબ મજબૂત છે ને એટલા જ વ્હાઈટ ડાબ મજબૂત છે, કારણ કે એની અંદર કાઠિયાવાડી લોહી છે. ભલે ઘોડી મિક્સ છે પણ એની અંદર કાઠિયાવાડી બ્લડ તો છે ને છે જ. હવે એની મજબૂતાઈથી આપણી વછેરીને તમે જોઈ શકો કે એના ડાબ એકદમ મજબૂત આવ્યા છે. વ્હાઈટ પણ એકદમ મજબૂત, જે બ્લેક ડાબ મજબૂત હોય ને એમ જ વ્હાઈટ ડાબ મજબૂત હોય ને એવા મજબૂત છે. પછી આપણી નુરીના તમે જો મારવાડી છે, તો એમાં થોડાક આપણી નુરીના ડાબ અમુક ટાઈમે આપણે રાઇડિંગ કરતા હોય છે તો રોડ ઉપર હલાવીને થોડાક ટાઈમમાં એકદમ લીસા થઈ જાય. પછી શું હોય કે ઘોડી લેવા માંડે તરવા લે એટલે નાલ મરાવવી પડે. નાલ મરાવો એટલે પછી ઘોડી કમ્પ્લીટ થઈ જાય. એટલે અને મીડિયમ હોય, મોટા હોય, અલગ અલગ સાઇઝના હોય, પણ ઘોડાની સાઇઝ હોય ને એવડા એના ડાબ હોવા જોઈએ. એના હાઈટ ગજા પ્રમાણે એનો ડાબ હોવો જોઈએ ને હોવો જોઈએ. પછી અમુક ઘોડા તમે જો મોટા મોટા ડાબ જુઓ તો એકદમ નાના, પછી અમુક ઘોડા નાના ડાબ જુઓ તો તારી જેવડા મોટા. પણ જેવડી સાઇઝ ઘોડાની હોય ને એ પ્રમાણનો એનો ડાબ હોવા જોઈએ. એટલે મિત્રો ક્યારે પણ તમે ઘોડા લ્યો તો એક આ વાત જરૂર ધ્યાનમાં રાખશો. એટલે પગ આ રીતે ઘોડાના ગમે ત્યાં ઘોડું આપણે લેવા જાય એટલે આ ખાસિયત આપણે જોઈ લેવાની કે ભાઈ ઘોડાની સાઇઝ એ પ્રમાણે એના ડાબ છે, એના પગ છે. અમુક ઘોડાના પગ તમે જુઓ તો લાંબા લાંબા હોય ને એનું જે ઉપરનો હળો ને એ જોવો ને તો એકદમ નાનું હોય. તો એવું ઘોડું ન લેવું. ઘોડું હોવું જોઈએ એના જેવડી પગની સાઇઝ હોય ને એટલે જ એની ઉપરની જે હળો ને બોડી સ્ટ્રક્ચર રહ્યું ને એ એવડું જોવું જોઈએ. ઘોડું પગેથી લાંબુ ન હોવું જોઈએ, હળેથી લાંબુ હોવું જોઈએ. એ ઘોડું હાઇટવાળું ગણાય. બાકી તો અત્યારે 70 72 ગજાના ઘોડા
આવી ગયા છે, પણ એના તમે પગ જુઓ ને તો એકદમ લાંબા લાંબા હોય ને શરીર જુઓ ને તો સાવ પતલા નાના. એટલે મિત્રો આવા જ વિડીયો અને આવી જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. હવે બીજો આપણે એક વિડીયો બનાવશું, એમાં આપણે વાત કરીશું કે ઘોડી લેવા જાઓ અને પહેલી વાર ઘોડી લ્યો તો શું આપણે ઘોડીની અંદર જોવું જોઈએ, કેવી ઘોડી લેવી ને કઈ રીતની ઘોડી લેવી, એના વિશે આપણે વાત કરીશું એક નવા વિડીયોમાં.